अस्सलामुअलैकुम खोजा टीवी। आज આપણે બનાવવાના છે એક ઈસ્ટ આફ્રિકન ડિશ છે જે અમે ઈસ્ટ આફ્રિકામાં રહેતા હતા તો આપણે બહુ બનાવતા હતા ને એને મહામરી કાં તો મંડાઝી કે છે જે આપણે લોટ બાંધશું પછી એની અંદર ખમીર નાખશું ને ઉપસે પછી ને આપણે વણી ને આપણે તળશું અને આ જે મહામરી છે એ એકે પણ કોરું કોરું શાક છે, ચિકનનું કોરું કોરું શાક છે કાં તો નારિયેળવાળું શાક છે, કુકુપાકા છે, એના સાથે બહુ જ મજા આવે કાં તો તમે સવારના બ્રેકફાસ્ટ માટે પણ ખાઈ શકો છો. તો ચાલો આપણે શરૂ કરીએ. હું તમને બતાવું કે આપણા ઇન્ગ્રીડિયન્ટ્સ અહીંયા શું છે. આજે મારી પાસે છે 5 કપ ધોરું વ્હાઈટ ફ્લાવર છે અને મારી પાસે છે 1 કેન કોકોનટ મિલ્ક જે છે નારિયેળનું દૂધ. હવે હું તમને ભૂલી ગઈ કહેતા કે પહેલાં આ રેસીપી મને નરગિસ વાલજી આપી છે. આ એની રેસીપી છે અને બહુ જ મજેદાર ડિશ થાય છે આ. તો એમાં આપણે વાપરશું 14 ફ્લાસ આઉન્સીસ છે આમાં ને આ સવોઈ બ્રાન્ડ છે. પણ જો તમારી પાસે આ સવોઈનું બ્રાન્ડ ના મળતું હોય તો બીજું એકે પણ તમારી પાસે નારિયેળનું દૂધ મળતું હોય તો નારિયેળનું દૂધ 1 ડબ્બો 14 આઉન્સનો ડબ્બો અંદર નાખવાનું છે. પછી છે મારી પાસે 1 કપ ખાંડ. હવે મને આ મહામરીમાં બહુ ખાંડ ના ગમે, મને બહુ મીઠું ના ગમે તો આ એટલું બધું મીઠું એ નથી ને એટલી બધી મોરી એ નથી. તો જો તમે ફર્સ્ટ ટાઈમ બનાવો ટ્રાય કરો ને તમને એમ લાગે કે ખાંડ ઓછી છે તો પછી તમે અડધો કપ વધારી નાખી શકો છો. તો એમાં 1 કપ ખાંડ છે, 1.5 ચમચી ખમીર છે અને આપણે મારી પાસે અહીંયા બીજું લોટ છે આપણે જે વાપરશું ખાલી આપણે છાંટવા માટે તો ચોટે નહીં આપણા કાઉન્ટર ઉપર. તો પહેલાં આપણે શું કરશું કે આ જે નારિયેળનું દૂધ છે એ આપણે આ બકુલીમાં નાખી અને આપણે એની અંદર આપણા 1 કપમાંથી થોડીક ખાંડ છાંટશું એમાં ને પછી નાખી દઈશું આપણી ખમીર. પછી આપણે એને ફાઇન રીતે મિક્સ કરી અને હું એને માઇક્રોવેવમાં નાખીશ લગભગ 1 મિનિટ માટે. કારણ કે આપણે આ ઉકાળું નથી પણ ખાલી જરાક એને ગરમ કરવું છે, જરાક જ નવસેકું કરવું છે તો શું લોટ જલ્દી આવે. તો આ આપણું જરાક નવસેકું ગરમ કરીને આપણે ખોબરશું. તમે જો તો ઓલરેડી એમાં બબલ્સ શરૂ થઈ ગયા છે આમાં પણ આપણે ખોબરશું. પહેલાં આપણે શું કરશું કે આપણે બધું લોટ આપણે હું મારા મિક્સરમાં નાખી દઈશ ને મને ગમે છે મિક્સર વાપરું. મને એમ લાગે છે કે એકે પણ આપણે લોટ બાંધે અને મિક્સરમાં બાંધે છે તો એનું બહુ જુદું થાય છે એનું મિક્સ કરવાનું કારણ કે એમાં એટલું ઘૂંટાય છે અંદર. તો હું એકે પણ લોટ બાંધવામાં હું મિક્સર વાપરું છું. પણ જો તમારી પાસે ના હોય ને તમને જો ફૂડ પ્રોસેસર વાપરવું હોય કે જો તમને હાથથી વાપરવું હોય તો એ પણ બરાબર છે. તો આપણે લોટ નાખી દીધી એની અંદર ને હું તમને ખબર નથી કે હું તમને કીધી હતી કે નહીં પણ આપણે એલચી નાખશું આમાં ને કારણ કે મને એલચીનો સ્વાદ બહુ જ ગમે મહામરીમાં. પણ તમને જો એલચીનો સ્વાદ ના ગમે ને તમને ના નાખવો હોય કે તમને સાવ થોડીક નાખવો હોય તો એ પણ બરાબર છે. પણ મારી પાસે છે લગભગ 1.5 ચમચી અહીંયા ફ્રેશ હમણાં હું ગ્રાઇન્ડ કરી તો એ આપણે અંદર છાંટી નાખશું. પછી આપણે એની અંદર ઓલી જે ખાંડ જે બાકી ખાંડ હતી એ નાખી દઈશું ને બાકી રહીને હવે આપણે આ ઉપર કરીને હું આસ્તેથી શરૂ કરીશ ખાલી કે જરાક સ્ટર થાય અને આપણે અડધો કપ ગરમ પાણી ખપશે. પણ પહેલાં હાલો આપણે આ નાખી લઈએ એની અંદર પછી આપણને ખબર પડશે કે કેટલું ગરમ પાણી આપણને એડ કરવાનું છે. આસ્તે આસ્તે આપણે આમાં એડ કરશું. તો હવે જો આપણે આ મિક્સ થાય છે
ને અડધો જે આપણા પાસે કપ પાણીનું હતું એ હું આસ્તે આસ્તે નાખીશ, કારણ કે મને બહુ નથી એની અંદર નાખવું, કારણ કે મને બહુ પોચું લોટ નથી કરી નાખવું. હવે જરાક હાઈ રાખીશ ને આપણે જરા એડ કરશું કે પક્કા આખું લોટ સાથે આવી જશે. અડધો કપ જો છે પાણીનો. તો ચાલો આપણું લોટ મિક્સ થઈ ગયું. આ નીચે ઉતારશું એને. હું આ મશીન ઊંધું રાખી છું કે તમે લોકો જોઈ શકો, એટલે મને જરાક મહેનત પડે છે આ. પણ બસ હવે આપણે આમાંથી કાઢી અને આના ઉપર કાં તો સાની કે કાંઈ રાખી ને આપણે રાખી દઈશું કે પક્કા આ ફાઇન રીતે ઉપસી જાય. તો અહીંયા છે આપણું જે મહામરીનો લોટ આપણે હું રાખી હતી એના પર હું રાખી છું સાની ને હું ઉપસવા રાખી છું. તો એક ફાઇન ગરમ જગ્યામાં રાખીને તમે રાખશો તો ઉપસી જશે. પણ મને અત્યારે તમને બતાવ્યું હતું કે આ લોટ હું બનાવી હતી 2-3 દિવસ પહેલાં, જે મહામરીનો લોટ હું છે ને ફ્રીઝરમાં રાખી હતી ને હું તમને એના રીતે બતાવું છું કે આ લોટ તમે બનાવીને આવી તામ ફ્રીઝર બેગમાં ફાઇન રીતે નાખીને તમે ફ્રીઝ કરી શકો છો. અને એક વખત ફ્રીઝરમાંથી નીકળે અને ફાઇન રીતે ઉપસી જાય એટલે તમે આ વાપરી શકો છો. તો તમે તરત પણ લોટ બાંધીને ના, કોઈક મગીની કે કોઈ આવી ગયો કે તમને એમ લાગે કે તમારી પાસે ટાઈમ નથી, તો એટલીસ્ટ તમારી પાસે ફ્રીઝરમાં તૈયાર હોય લોટ. ને માય રમઝાનમાં કે મોટી મોટી રાતના આ બહુ કામ આવે છે કે આપણે બિઝી થઈ ગયા હોય ને ટાઈમ ના હોય, તો પછી અવિતામ કાપી અડધું તમે ત્યારે બનાવી શકો છો ને અડધું તમે રાખી દઈ શકો છો કે પાછું જ્યારે તમને બનાવવું હોય ને ટાઈમ ના હોય તો તમારી પાસે રેડી હોય. મને એ પણ તમને કહું છે કે મારી સાસુ છે એ મને દર વખત કહેશે કે હું એટલી બધી આજે મહામરી બનાવી ને હું ફ્રીઝરમાં નાખી દીધી. ને મને દર વખત એમ થતું હતું કે મને નથી લાગતું કે મને કોઈ પણ વખત એવી તામ મજા આવશે ફ્રીઝરમાંથી મહામરી ખાવાનું. પણ એક વખત મને મોકલાવ્યા ને મને ખબર નહીં કે એ ફ્રીઝરની મહામરી છે. તો તરેલી મહામરી ફાઇન રીતે બેગમાં રાખી દીધા હતા કે નીકળી તો એટલી ફાઇન હતી કે તમને એમ લાગે કે તાજી જ છે. આમ નહોતું એના ઉપર આમ કાંઈ વાસ આવતી કે નથી આમ પાણી થઈ ગયું. એટલું જ ધ્યાનમાં રાખવાનું કે ફાઇન રીતે તમે જો ફ્રીઝરમાં એને નાખશો, એને ફાઇન બેગમાં નાખશો, ફાઇન તે એને કવર કરશો અને ફાઇન તે ઢાંકી નાખશો, તો પછી તમારી મહામરી એવી ને એવી જ રહેશે ફ્રીઝરમાં. તો ચાલો હું આ અવિતામ હું મોટી અવિતામ વણી ને બીજી ઘણી રીત છે હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે વણી શકશું. હવે મારી પાસે છે અહીંયા હું મારું તેલ રાખી છું મીડિયમ ઉપર ને મારી પાસે છે આ બિસ્કિટનું કટર છે. તો જો તમને અવિતામ રાઉન્ડ બનાવી હોય તો તમે ગોલ બનાવી શકો છો. તો ચાલો આપણે થોડી ગોલ બનાવશું ને બીજો જે લોટ બાકી રહેશે એ હું તમને બતાવીશ કે આપણે બીજું શું પણ કરી શકીએ છીએ. હવે આ જે મહામરી છે એ મને ગમે છે, મારી નાની મહામરી નીકળે છે. મને કેમ ગમે કે મને એમ થાય કે બચાવ એક લઈ લે ને ખાઈ લે તો બગાડે નહીં. પછી આપણે આ પાછું વણીશું હતા પણ આપણે જોઈએ કે આપણું પેલા લોટ તેલ તૈયાર છે કે નહીં. તો ચાલો આપણે આમાં તેલમાં નાખશું. અને તમે જોશો તો તરત જ આમાં બબલ્સ ને ફલફુલા થવા માંડ્યા એટલે આપણું તેલ તૈયાર છે. મહામરીમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણું તેલ ફાઇન રીતે ન બહુ ગરમ હોય કે ન બહુ ઠંડુ હોય. ને આપણે અહીંયા પ્લેટ લેશું, એમાં આપણે પેપર ટાવલ નાખી દઈશું તો શું જ્યારે મહામરી નીકળશે તો ફાઇન રીતે બધું જે બીજું તેલ હોય એ પી જશે.
ચાલો આપણે પહેલી જોઈએ કેવી થાય છે, કારણ કે પહેલી ઓલવેઝ દર વખત ટેસ્ટ હોય છે. તમને કદાચ તમારું તેલ વધારે ઠંડુ હશે કે કદાચ વધારે ગરમ હશે તો આ પહેલાંમાં તમને ખબર પડશે. ઓલરેડી મને ખબર પડી ગઈ કે આપણી મહામરી પરફેક્ટ થવાની છે. તો પાછું મને સખત આ મોકો લઉં છે શુક્રિયા કરવાનું નરગીસ આંટીને કે નરગીસ આંટી તમારી મહામરી સખત ફાઇન થાય છે. તો ઇન્શાલ્લાહ તમને ઘણી બધી દુઆ મળશે કે તમે મને આ રેસીપી મોકલાવ્યા દીધા છો. તો આ કેટલા બીજા રેસીપીઝ જોશે ને બનાવશે. તો અલ્હમ્દુલિલ્લાહ તમારી પાસે કોઈ પણ પાસે એવી કોઈ રેસીપી હોય કે તમને એમ લાગે કે બહુ જ ફાઇન થાય છે તો પ્લીઝ મને કાં તો rehanascuisines@gmail.com માં મોકલાવજો, કાં તો મને ફેસબુકમાં મારું પેજ છે રેહાનાસ ક્વિઝિન્સનું, ત્યાં મને મોકલાવજો. તો હું ઘરે પહેલાં એને ટ્રાય કરીશ રેસીપીને. જો મારાથી રેસીપી બહુ જ ફાઇન થઈ તો પછી હું બતાવીશ ને તમારું નામ લઈશ. તો આપણને એમ થાય કે જેટલું આપણે બનાવી શકીએ ને કોઈ આપણાથી શીખી શકે તો અલ્હમ્દુલિલ્લાહ મને ગમે કે આપણે ઈજાતનો એક સવાબે જારિયા થાય છે. તો ચાલો આપણે તમે જો છો કે આ એક મહામરી આપણી ફાઇન રીતે ઉપસે છે. અને હવે આનું જે મને આવું રંગ ગમે, તમને ગમે કે જરાક વધારે વધારે એનો રંગ ઘેરો થાય તો એ પણ વાંધો નથી. મારી સાસુને ગમે કે આમ સાવ આમ બહુ જ તરાય, તો તમને એમ ગમે તો એમ પણ બરાબર છે, જરાય વાંધો નથી. હવે મને તમને બતાવું છે આ જે તમે મહામરી જો છો ને ઉપૈસી નહીં, હું તમને કહું કેમ આ ઉપૈસી નહીં આખી, કારણ કે આપણે હું જ્યારે નાખતી ગઈ તો આપણું તેલનું ટેમ્પરેચર નીચે આવી ગયું. તો એના લીધે આપણું તેલ એટલું ગરમ ના હતું, એના લીધે ઉપૈસું નહીં એટલું. તો એટલે હું ખોબરતી હતી કે મને તમને ખાસ બતાવ્યું હતું કે જો તમારી મહામરી અવિતામ નીકળે કે જે આમ ખાસ ઉપૈસી નથી તો આ તમારું રીઝન છે કે કારણ કે તમારું તેલનું ટેમ્પરેચર નીચે આવી ગયું છે. હવે આ જ્યાર સુધી આ જરાક થાય છે ત્યાર સુધી મને ખાલી આ તમને બતાવું છે પાછું કે આપણે આને કેતામ મળી શકે છે. તો આમાં હું બે એને કરીશ, ગોળા કરીશ અવિતામ. આ થઈ ગઈ છે તો હું પેલા કાઢી લઉં. થોડુંક લોટ નાખીશ કે ચોટે નહીં. અચ્છા, હવે આપણે લઈ આવી અહીંયા ને આપણી આ મહામરી કાઢી લેશું. ને જેમ બની શકે જેટલું તેલ તમે એમાંથી કાઢી શકો તો બહેતર છે. આ પેપર પહેલાં આના ઉપર તેલ ઉપર એવી તામ આમ જારો એવી તામ રાખો કે ફાઇન રીતે નીકળી જાય એનું તેલ. પછી આપણે જ્યારે આપણી સાની ઉપર રાખશું તો બીજું જે એમાં તેલ છે એ પણ હવે હું જરાક જ ઓછું કરું છું કારણ કે આપણી મહામરી ઓછી છે અહીંયા. પણ ઇન્શાલ્લાહ આપણે નાખી લઈશું આ ને હું બીજી પણ જલ્દી વણી લઈશ તો હું તમને બતાવી શકું. તો જો આ જે આપણો એક ગોળો હતો, આપણે 2-3 ગોળા કર્યા, એમાંથી હું એક ને આવી આમ લાંબી ગોલ રોટલી જેમ કરી. પછી આપણે એને પિઝા જેમ કાપશું અવિતામ ને અવિતામ. હવે મારી મમ્મીને ગમે મોટી પાડી મહામરી બનાવવાનું, મને ગમે નાની બનાવવાનું. તો બધાની રીત બધાની રાંધવાની મેથડ છે કે રીત છે જરાક જુદી થઈ જાય. અવિતા હું તમને 2-3 જાતની બતાવું છું કે તમે જો કે તમને જેમ લાગે એમ તમે. હવે મને ખબર છે કે તમે આ બરાબર જો કે કેવી રીતે. હવે ઓલી જે નાની હતી એને આપણે જરાક મારવી ના ખાઈ કારણ કે નાની હતી તો એ જલ્દી ઉપસી ગઈ. આ જરાક મોટી જે છે એને જરાક નાખીને આમ જરાક આપણે એને આમ પંપાડશું, જરાક એને પંપાડશું. જોયા તો જો કેવી રીતે આમ ઉપસી ગઈ કે આમ. અને તેલથી તમે બીજો નહીં, જો તમે અંદર જો સ્થિતિ પછાડશો તો તમે વળી જશો. તમે આ સ્થિતિ અંદર બાજુમાંથી નાખશો તો તમારા પર ઉડશે નહીં તેલ. તો ચાલો આને જરાક પંપાડશું આપણે. ઓકે, આ છે આપણી નીકળવા માટે તૈયાર. આ એ તૈયાર છે તો આપણે આ કાઢી લેશું. અને તમે જો તો એમાં તમને કાફી તેલ દેખાશે કે નીકળે છે એમાંથી.
જલ્દી એને ફરાવી લે અને છેલ્લી નાખી દીધા અંદર. આને પંપાળવાની જરૂર ન પડી, પોતે ફાઇન રીતે ગોળ મટોર ઉપસી ગઈ. ને રંગ તમારા ઉપર છે. આ જરાક વધારે ડાર્ક છે, બીજી મારી વધારે લાઇટ છે, તો તમારા ઉપર છે કે તમને કેમ ગમે. મા બચ્ચાને લાઇટ ગમે છે, મને જરાક ડાર્ક ગમે. પણ તમારું તેલનું ટેમ્પરેચર ફાઇન હશે તો તમારી મહામરી ફાઇન રીતે ઉપસે. કારણ કે આ માપ હું બનાવી છું 3 થી 4 વખત હવે, અને જ્યારે હું બનાવું છું ત્યારે આ 100% ફાઇન થાય છે. તો અલ્હમ્દુલિલ્લાહ. ચાલો આજે આપણી આ વિડીયો પૈતી. મને ખાલી તમને એક ઓફ કરી નાખી મારો ચૂલો. મને તમને બતાવ્યું છે કે એક કાપીને અંદર કેવી લાગે છે. ઓકે, આના ઉપર ઓકે. તો ચાલો હું તમને બતાડું. જો કે બહુ ગરમ છે હજી. ખબર હું જોઉં કે જે ઠરી ગઈ હોય એ કાપું. ચાલો આ ઠરી ગઈ છે. એને કાપવાથી જો અંદર અવિતામ નીકળે છે ને મને આવી ગમે. બીજાઓને ગમે કે અંદર આમ કેક જેવી તામ હોય, પાઉં જે તામ હોય, મને આવી ગમે. તો એ ડિપેન્ડ્સ કે બધાયનું ખાવાની રીત, બધાયનું સ્વાદની રીત એટલી જુદી છે. ને જે આ હું તમને બતાવું છું એ મને જે ભાવે એ હું તમને બતાવું છું. તો ઇન્શાલ્લાહ તમને મજા આવશે મારી ટેસ્ટ. ચાલો હું તમને ટ્રાય કરીને કહું કે આ કેવી થઈ છે. મારું ચાય, 1 કપ ચાય ને આ મહામરી મજેદાર. આનાથી વધારે બીજું કાંઈ ફાઇન ના થઈ શકે. આમાં તમે બોરી શકો છો ને આ લઈને તમે અડધી પણ ફ્રીઝરમાં નાખી દઈ શકો છો કે જ્યારે તમને ખપે તો રેડી હોય. બહુ જ સખત ફાઇન થઈ છે, સખત. તો ચાલો તમે પ્લીઝ આ ટ્રાય કરીને મને લેટ નો કરજો કે તમને કેવું લાગે છે, કેવી તામ લાગે છે, તમારી કેવી તામ થઈ. તો પ્લીઝ મને કાં તો ફેસબુક પેજમાં રેહાનાસ ક્વિઝિન્સમાં, કાં તો rehanascuisines@gmail.com પ્લીઝ મને તમારા કોમેન્ટ્સ મૂકજો. ને જો તમારી પાસે એવી કોઈ રેસીપી હોય તો પ્લીઝ મને મોકલાવજો. ને ઇન્શાલ્લાહ હું ટ્રાય કરીશ ટીવી ઉપર નાખવા માટે. તમારું બહુ બહુ શુક્રિયા.